કેમ છો મિત્રો? મજામાં ને? જો મજામાં હોય તો મજામાં રહ્યો, બરાબર. કેમ કે અત્યારે જે પ્રોસિજર ચાલે છે રાશન કાર્ડ એટલે કે કૂપનની, તો એની અંદર ઘણા માણસો હેરાન પરેશાન થયેલા છે. તો શા માટે હેરાન થયા છે? તમારી પાસે જો પોતાની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તમે એની અંદર કરી શકો છો. હું તમને આજે એન્ડ્રોઈડ મોબાઈલની અંદર આધાર કાર્ડનું ઈ-કેવાયસી રાશન કાર્ડમાં કેમ કરવું એના વિશે હું તમને સમજાવીશ. ને એ રીતે તમારે કરવાનું કે જેથી કરીને તમારે ક્યાંય કોઈને 5 પૈસા દેવા ન પડે ને ઘરમાં જેટલા સભ્યો હોય તો દરેકનું થઈ જાય. પણ એક શરત છે મારી, જો તમે હજુ સુધી તમારા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોને છેક સુધી જોશો તો જ તમારું કામ થશે. નહીં તો તમે લોચે ચડશો તો કોઈ કાળે તમારું કામ થવાનું નથી અને કોઈ પણ રીતે પછી થશે નહીં. એટલે છેકથી છેક સુધી જોજો, ન સમજે તો મને કોમેન્ટ કરીને કહેજો, બરાબર. તો હવે મેઇન મુદ્દા ઉપર આવીએ આપણે. સૌથી પહેલા આની અંદર તમારે શું કરવાનું છે? આની અંદર આધાર કાર્ડ જોશે, તમારો મોબાઈલ નંબર કે જે આધાર કાર્ડમાં તમે લિંક કરેલો હોય તે, અને ત્યાર પછી તમારો કૂપન જોશે ને એ મોબાઈલ નંબર જે તમે લિંક કર્યો છે આધાર કાર્ડમાં એ મોબાઈલ પણ સાથે જોશે. એટલે આ 3 વસ્તુ તમારે સાથે રાખવી પડશે. એક તમારો મોબાઈલ નંબર જેમાં છે આધાર કાર્ડનો લિંક કરેલો એ મોબાઈલ, બીજો આધાર કાર્ડ, ત્રીજું કૂપન. હવે આ 3 વસ્તુ લીધા પછી તમારે પેલું કામ એ કરવાનું છે કે આધાર કાર્ડ તમારું છે એની અંદર તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં. જો તમે ભૂલી ગયા હોય કે લિંક કરેલો છે કે નથી કરેલો તો તેના માટે તમારે એક વિડીયો છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે હું આપી દઈશ અથવા તો ઉપર આઈ બટનમાં હશે આ બાજુ, એમાં તમે જોઈ લેજો. જેનો થંબનેલ આ પ્રમાણે છે, બરાબર. હવે આપણે આગળ વધીએ મેઇન મુદ્દા ઉપર કે જેમાં ઈ-કેવાયસી કઈ રીતે કરવું તે વિશે, બરાબર. કઈ વસ્તુ જે મેં તમને કહી દીધી. આની અંદર 3 કામ થશે. પેલું કામ એ થશે કે જ્યારે તમે એપ ખોલશો માય રેશન, તો એ માય રેશન કાર્ડની તમે એપ ખોલશો એટલે એની અંદર સૌથી પહેલું કામ થશે તમારો જે મોબાઈલ નંબર કે જે મોબાઈલ નંબરથી તમે રજીસ્ટ્રેશન કરો છો એ મોબાઈલ નંબરનું રજીસ્ટ્રેશન થશે. પછી ભલે તમારા આધાર કાર્ડમાં ઈ-કેવાયસીમાં તમે આધાર કાર્ડની અંદર તમે લિંક કરેલો હોય કે ન હોય એ ચાલશે એમાં. ત્યાર પછી જોશે આધાર કાર્ડ કે જેની અંદર તમે મોબાઈલ નંબર લિંક કરેલો હોય છે. તે પછી ભલે આ જ મોબાઈલ હોય કે બીજો મોબાઈલનો નંબર હોય ચાલશે, પણ એ મોબાઈલ નંબર અસ્તિત્વમાં તમારી પાસે હોવો જોઈએ. ત્યાર પછી આવશે પિન નંબર દાખલ કરવાનો, મતલબ કે સૌથી પહેલા થશે તમારા મોબાઈલની નોંધણી, ત્યાર પછી થશે પિન નંબર જનરેટર જે 4 આંકડાનો થશે, ને ત્યાર પછી થશે તમારો રેશન કાર્ડ લિંક. તમારું રેશન કાર્ડ લિંક થયા પછી તાત્કાલિક તમારે ઈ-કેવાયસી કરવા માટે આધાર કાર્ડના વિભાગમાં નથી જવાનું, આધાર ઈ-કેવાયસીમાં નથી જવાનું. તમારે કૂપન થઈ ગયા પછી, કૂપનનું રજીસ્ટ્રેશન થઈ ગયા પછી 5 થી 20 મિનિટ સુધી તમારે ઇંતજાર કરવાની છે, શાંતિથી બેસી જવાનું છે. હવે ચાલો આપણે હવે આગળ જોઈએ કે આધારનું ઈ-કેવાયસી કઈ રીતે કરવાનું છે. સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન નામની એપને ઇન્સ્ટોલ કરવાની છે, જેને આપણે સર્ચ કરી અને ગોતશું. માય રેશન લખશું એટલે એ એપ આવી જશે. આ જે સૌથી પહેલા દેખાય છે આમાં મારે ઓપન બતાડે, તમારે ઇન્સ્ટોલ બતાડશે એટલે ઇન્સ્ટોલ કરી લેવાની, કેમ કે મેં ઇન્સ્ટોલ કરેલી છે. હવે એ એપ ખુલશે એટલે આ રીતે ઇંગ્લિશમાં માય રેશન લખેલું આવશે અને ત્યારબાદ આ રીતે મોબાઈલ નંબર નાખવાનું કહેશે, પણ આપણે મોબાઈલ નંબર નથી નાખવાનો. આ નીચેના જે લખેલું છે નવા વપરાશકર્તા, ત્યાં આપણે જવાનું, ત્યાં ક્લિક કરવાનું એટલે આ રીતે ખુલશે. આમાં આપણે તમારું પૂરું નામ એટલે કે જેનું કૂપન હોય એનું પૂરું નામ અને એના મોબાઈલ નંબર નાખીને પછી નીચે બ્લુ કલરની મોબાઈલ વાળી જે લીટી દેખાય એમાં ક્લિક કરવાનું. એ ક્લિક કરશો એટલે તમને આ રીતે નીચે વેરિફિકેશન કોડ માટે કહેશે, ત્યાં તમારે વેરિફિકેશન કોડ નાખવાનો છે જે આપણે મોબાઈલનું વેરિફિકેશન હશે, મોબાઈલની એન્ટ્રી માટેનો હશે. પણ અહીં જે વેરિફિકેશન કોડ આવશે એ વેરિફિકેશન કોડમાં તમારે એક ધ્યાન રાખવાનું છે, એની અંદર ફક્ત આંકડા નહીં હોય, એની અંદર ABCDના કોઈ પણ અક્ષર રહેશે, ABCDના કોઈ પણ, ને બીજા નંબરમાં કે એની સાથે આંકડા હશે 1 2 3 4 5. તો એ રીતે જે આંકડા હોય કૌંસની બહારનો જે ઓટીપી છે એ જ નાખવાનું. હમણાં અહીં તમને દાખલા તરીકે આ ટાઈપનો એ ઓટીપી તમારે અહીં નાખવાનો છે. ત્યાર પછી આ જે નીચેનું જો બ્લુ કલરની પટ્ટી છે એરો બતાડેલો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે આ રીતે લોગિનનું બતાડશે. વળી પાછું તમારે લોગિન દબાવવાનું છે. હવે અહીં આપણે જે રજીસ્ટ્રેશન કરેલું મોબાઈલ નંબર નાખવાનું છે અને ફરી પાછું ઓટીપી માટે ક્લિક કરવાનું છે. અહીં આપણે નોર્મલ ઓટીપી આવશે 6 આંકડાનો, એ નાખવાનો છે જે આપણે બીજા ઓટીપી નાખતા હોય એવો. ને ફરી પાછું અહીંયા ઓટીપી ચકાસો એરો બતાવેલો છે બ્લુ કલરની પટ્ટીમાં, ત્યાં આપણે ક્લિક કરવાનું છે.
આ રીતે આવશે. એમાં જે બ્લુ કલરની પટ્ટી છે એને ક્લિક કરવાનું છે. હવે અહીં આપણે જવાનું છે ઉપર જે 3 લીટી છે ત્યાં આગળ જઈ પછી આપણે નીચે વહી જવાનું છે. એમાં જઈને પ્રોફાઇલ ગોતવાની છે. નીચેથી ચોથું એમાં આપણે જવાનું છે લોગિન પિન સેટ કરો, એને આપણે ક્લિક કરવાનું છે. હવે અહીં પિન લખેલું છે ત્યાં આપણે યાદ રહી જાય એવા 4 આંકડા લખવાના છે. એ જ ફરી પાછા નીચે ફરીથી પિન ટાઈપ કરો ત્યાં પાછા એને જ નાખી દેવાના છે એટલે કન્ફર્મ થઈ જાય. અને એ 4 આંકડા આપણે યાદ રાખવાના છે. ભવિષ્યમાં ક્યારેય પણ આપણે આ એપ ખોલીએ તો આપણને એ પિનથી પણ ખોલી શકાય માટે પૂછે પિન તો આ પિન નાખવા થાય એટલે જે યાદ રહે એવા પિન નંબર જ એમાં સેટ કરવા. ત્યારબાદ આ નીચેની બ્લુ લીટી છે વાદળી કલરની લીટી એને ક્લિક કરી દેવાનું. તમે એ ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલશે. એની અંદર તમારે ફરી પાછું જવાનું છે 3 લીટીમાં અને આવવાનું છે નીચે પ્રોફાઇલમાં, નીચેથી ચોથા નંબરમાં પ્રોફાઇલને ક્લિક કરશો. અહીં આવશે તમારું રેશન કાર્ડ લિંક કરો, એને ક્લિક કરશો એટલે આ રીતે ખુલશે. એમાં રેશન કાર્ડના જે 15 આંકડાનો નંબર હોય, દાખલા તરીકે 11-201-0006 એ ટાઈપના નંબર હોય એ નાખી દેવાના છે. અને નીચેના ભાગે જેનું રેશન કાર્ડ હોય એનો આધાર કાર્ડ નંબર ના છેલ્લા 4 આંકડા નાખવાના છે. ત્યારબાદ આપણે આ જે એરો વાળી બ્લુ કલરની વાદળી લીટી છે પટ્ટી છે એને આપણે ક્લિક કરવાનું છે એટલે આ રીતનું ખુલશે. એની અંદર આપણે જે ચોરસની અંદર આ છે ચોરસ ત્યાં હું સંમતિ છું કે ત્યાં ટીક કરી નીચે બ્લુ કલરની પટ્ટીને ક્લિક કરવાનું છે. આ રીતે કરશું એટલે આ રીતે આપણે ઓટીપી એક આવશે પાછો સામાન્ય 6 આંકડાનો એ ઓટીપી અહીં દાખલ કરવાનો છે. અને ત્યારબાદ આ જે બ્લુ કલરની પટ્ટી છે બાજુમાં ઓટીપી દાખલ કરીને બાજુમાં ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. આ ક્લિક કરશો એટલે આ રીતે ગ્રીન અક્ષરમાં લખેલો રેશન કાર્ડ ઇન્સ્ટોલ્ડ સક્સેસફુલી એટલે કે રેશન કાર્ડ તમારું ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે તમારે 5 થી 20 મિનિટ તમારે બેસવાનું છે. ત્યાં સુધી તમારે આ એપને બંધ કરી દેવાની છે. 5-10 થી 20 મિનિટ બેસવાનો, સાવ એપ બંધ કરી દેવાની. ત્યાર પછી તમારે એપ ખોલવાની છે માય રેશન. હવે આ એપ તમે ખોલશો એટલે ફરી પાછું એ ટાઈપનો પેજ આવશે માય રેશન લખેલું ઇંગ્લિશમાં. અને એની અંદર હવે આપણા એ મોબાઈલ નંબર જે આપણે રજીસ્ટ્રેશન કરી નાખવાનો છે અને નીચે આ જે બ્લુ પટ્ટી છે એને ક્લિક કરવાની છે. અહીં આપણો મોબાઈલ નંબર નાખીને બ્લુ પટ્ટીને ક્લિક કરશું એટલે ઓટીપી આવશે. એ ઓટીપીને આપણે અહીં નાખવાનો છે. એ 6 આંકડાનો ઓટીપી આવશે. એ સામાન્ય ઓટીપી છે. એ 6 આંકડાનો ઓટીપી અહીં નાખી ને આ જે એરોવાળી બ્લુ લીટી છે બ્લુ પટ્ટી છે નીચેની એને ક્લિક કરશો એટલે આ રીતે આવશે. જો તમે પિન સેટ ન કરેલો હોય તો તમને પિન સેટ કરવાનું કહેશે તો તમારે અહીં પિન સેટ કરી લેવાનું છે જે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે. હવે નીચેની બ્લુ પટ્ટીને ક્લિક કરશો એટલે તમને આ જગ્યાએ લઈ આવશે અને જો પિન સેટ કરેલો હશે તો પણ તમને આ જગ્યાએ લઈ આવશે. હવે અહીં તમારે આધાર કેવાયસી આ જે ડાગલા જેવું મોટું દેખાય છે નાના બાળક જેવું મોટું એક એને આધાર કેવાયસી એમાં જવાનું. ત્યાં જઈ ને વચ્ચે બ્લુ કલરનું ઇંગ્લિશમાં લખેલું છે બ્લુ કલરની પટ્ટીમાં ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ સીધા લઈ જશે ક્યાં પ્લે સ્ટોરની અંદર. પ્લે સ્ટોરમાં જશો એટલે ત્યાં આધાર ફેસ આરડી આવશે. ત્યાં આપણે ઇન્સ્ટોલ કરશો એટલે ડાયરેક્ટ પાછું ત્યાં લઈ આવશે. હવે આપણે નીચે જવાનું. ત્યાં નીચે જઈ ઉપરની સૂચના મેં વાંચી છે એવું લખેલું આવશે. ત્યાં નીચે ક્લિક કરી દેવાનું ચોરસની અંદર અને નીચે જે છે બ્લુ પટ્ટી એની અંદર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે જે રાશન કાર્ડમાં નાખેલો છે એ રાશન કાર્ડનો નંબર દેખાશે. હવે એની નીચે જે કાળા કલરના બોક્સમાં જે 4 આંકડા દેખાય છે એ આ તાળાની બાજુમાં એ લખી નાખવાના છે. એ લખ્યા પછી જવાનું છે ક્યાં આપણે નીચેની જે બ્લુ કલરની પટ્ટી છે એને ક્લિક કરવાનું છે. કેસરી કલરની નથી કરવાની. એટલે બ્લુ કલરની પટ્ટીને ક્લિક કરશો તમે એટલે આ રીતે દરેકના નામ ખુલી જશે. બધા નામ ખુલશે એમાં તમારે સિલેક્ટ કરવાનું છે નામ. તો એ ક્યાં આવશે? આ બ્લુ પટ્ટીની ઉપર જે ત્રિકોણ દેખાય છે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો ત્યાં જે ત્રિકોણ દેખાય એને ક્લિક કરશો એટલે બધાના નામ ખુલશે. હવે એમાંથી જેનું આધાર કાર્ડ લિંક કરવાનું એને સિલેક્ટ કરીને બ્લુ કલરની પટ્ટીને ક્લિક કરવાનું. ત્યારબાદ હું સંમતિ સ્વીકારું છું એની અંદર ક્લિક કરી દેવાનું. બ્લુ કલરની પટ્ટી કમ્પ્લીટ કરી નાખવાનું. ત્યાર પછી જે ઓટીપી આવે એને આપણે અહીં ઓટીપી નાખવાનો અને ફરી પાછો બ્લુ કલરની પટ્ટીને ક્લિક કરવાનું છે. ફરી પાછું આપણે અહીંયા બ્લુ કલરની પટ્ટીને ક્લિક કરવાનું છે ચહેરો દેખાય છે એમાં. એટલે આ રીતે કેમેરો ખુલશે સેલ્ફી માટે. પણ આપણે સેલ્ફી નથી લેવો કેમ કે મારે બીજાનું કરવાનું એટલે હું બેક કેમેરામાં જાઉં છું. બેક કેમેરામાં આપણે જાશું એટલે ગ્રીન પટ્ટી જે દેખાય છે ને જે ગ્રીન ફરતી રાઉન્ડ એ ગ્રીન પટ્ટી એક ધારી રહે એટલે આપણે સક્સેસ થાય. પણ જો લાલ કલર થવા માંડે તો સામેની વ્યક્તિને કહી દેવાનું. જો આ રીતે અનસક્સેસ થાય તો ફરી પાછું બ્લુ કલરનું છે પટ્ટી એને ક્લિક કરવાની અને ક્લિક કરશો એટલે ફરી પાછું તમને કેમેરામાં લઈ જશે. વળી પાછું આપણે સેલ્ફી કેમેરો ખુલશે પણ મારે બીજી વ્યક્તિનો લેવાનો છે ફોટો એટલે તેને બેક કેમેરાથી આપણે લઈશું અને એ વ્યક્તિને આપણે કહેવાનું છે તમે થોડીક સ્માઇલ આપો ને આંખને મટમટાવો, આખો ખોલ બંધ કરો એટલે આ ફરતી રિંગ જે છે લાલ લીલી થઈ જશે. લીલી એક ધારી લીલા કલરની રહી એટલે આપણે સક્સેસ થઈ જશું.
બરાબર. હમણાં જોજો ગ્રીન કલર થશે એટલે સક્સેસ થઈ ગયું. હવે આ સક્સેસ થઈ ગયું એટલે આ રાઉન્ડ થઈ સર્ચિંગ થઈને ગ્રીન કલર આવી જશે અને એમાં આવી જશે ઇમેજ કેપ્ચર સક્સેસફુલી પ્રોસેસિંગ. બરાબર. હવે આપણે જે આધાર કાર્ડમાં ફોટો છે આધાર કાર્ડના ફોટાવાળું અહીંયા ખાનું ખુલશે, આખું પેજ ખુલશે, એની અંદર બધી માહિતી હશે. આમાં હું મંજૂરી આપું છું, એની અંદર જે નીચે ચોરસ દેખાય એમાં આપણે ક્લિક કરવાનું છે. એના ક્લિક કર્યા વગર જો તમે ક્લિક કરશો લીલી પટ્ટીમાં તો આ રીતે મેસેજ આવી જશે. એટલે આપણે ક્લિક કરીને પછી જ આપણે ગ્રીન પટ્ટીને અડવાની છે. એટલે આપણું સક્સેસફુલી મામલતદાર ઓફિસમાં કેવાયસી પહોંચી ગયું. હવે જ્યારે મામલતદાર ઓફિસની અંદર સાહેબ જ્યારે બધી વસ્તુ હાથમાં લેશે, મતલબ કે એ કેવાયસી કરવા બેઠશે, પરવાનગી આપવા બેઠશે, ત્યારે આપણું એ કેવાયસી થઈ જશે. અને એ કેવાયસી થશે એટલે તમે જે આધાર કાર્ડ નંબરની અંદર મોબાઈલ લિંક કરેલો છે એની અંદર તમારો મેસેજ આવશે કે ભાઈ તમારું ઈ કેવાયસી કૂપનમાં સક્સેસફુલી થઈ ગયું છે. મામલતદાર ઓફિસમાંથી ગમે ત્યારે 2-5 દિવસમાં આવશે. હવે વળી પાછું આપણે બીજા કોઈનું પણ કરવું હોય ઈ કેવાયસી તો ફરી પાછું આપણે જવાનું છે, આ ઉપરની 3 લીટીમાં જવાનું છે, અથવા તો પછી મેન જે પેજ છે એમાં જવાનું છે. ઉપરની 3 લીટીમાં જશો તો એની અંદર પણ આધાર કેવાયસી લખેલું હોય ત્યાં આપણે જવાનું છે નીચે. અને જો આપણે મેન પેજમાં જશું તો આપણે આધાર કેવાયસી લખેલ છે તેમાં જઈને ફરી પાછું હવે આપણે બ્લુ લીટી ન દબાવવાની, ડાયરેક્ટ સીધું આપણે ટિક કરીને આગળ વધી જવાનું છે. અને આ રીતે જેમ આપણે પેલા કર્યું હતું એ પ્રમાણે તમે જોઈ લેજો, એમ કરીને બ્લુ પટ્ટીને ક્લિક કરવાની છે. આ રીતે આપણે દરેક જેટલા સભ્યો હોય કૂપનમાં એ દરેકનું આપણે વેરીફાઈ કરવાનું છે, મતલબ કે એ કેવાયસી